આ સમયમાં સાયબર સિક્યોરિટીનું મહત્વ વિશેષ છે। બીજી તરફ સાયબર ક્રાઇમ વધી રહ્યું છે અને ગુનેગારો અને હેકરો મોબાઈલ સર્વર, લેપટોપ અને કોમ્પ્યુટરને હેક કરવા માટે નવીનતમ તકનીકોનો ઉપયોગ કરી રહ્યા છે। જેમાં અનુસંધાને તાજેતરમાં જ NPAF નેટ પ્રોટેક્ટર એન્ટીવાયરસ દ્વારા સાયબર સિક્યોરિટી કોન્ફરન્સ ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। ભારતમાં સાયબર એક્સેસના લેટેસ્ટ ટ્રેન્ડ અને સાયબર ક્રાઇમ ટ્રેન્ડ અંગે અવેરનેસ લાવવા માટે ખાસ પ્રકારે આ સેમિનારનું આયોજન કરાયું હતું। તેમજ નેટવર્કના એટેક્સ સામે રક્ષણ આપવા માટે નવા પાથ બ્રેકિંગ પ્રોડક્ટ પણ લોન્ચ કરવામાં આવ્યા। नेट प्रोटेक्टर एंटीवायरस जो हमारी कंपनी है लास्ट 30 ईयर से साइबर सिक्योरिटी और एंटीवायरस में रिसर्च कर रही है। हमारे जो एम्प्लॉयज़ है वो रिसर्च करते हैं कि साइबर और वायरस और मैलवेयर और हैकिंग ये जो इसके अगेंस्ट हमारे फायरवॉल सॉफ्टवेयर, टोटल सिक्योरिटी सॉफ्टवेयर और जेड लेवल सिक्योरिटी सॉफ्टवेयर ऐसे अलग अलग सॉफ्टवेयर है। और कॉरपोरेट्स के लिए हमारे पास एंड पॉइंट सिक्योरिटी सॉफ्टवेयर है। अभी ये जो सॉफ्टवेयर्स है ये होम यूज़र्स के लिए है और ऑर्गेनाइजेशंस के लिए है। हमारे सॉफ्टवेयर गए अलग अलग हार्डवेयर अलग अलग कॉरपोरेट्स में यूज़ होता है, डिफेंस सेक्टर में यूज़ होता है और गवर्नमेंट हॉस्पिटल्स कॉलेजेस में इंस्टॉल किए जाते हैं। गुजरात में हाल में स्टेट साइबर क्राइम खूब ज प्रमाण में वधी रह्यो छे अने दररोजना अमने लगभग 1000 થી 1200 જેટલા कॉल 1930 જે અમારી સાયબર ક્રાઇમની હેલ્પલાઇન છે ત્યાં કોલ આવતા હોય છે અને બનાવો લગભગ 450 થી 500 જેટલા બનાવો નોંધાતા હોય છે। એમાં લગભગ 80% બનાવો સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડના હોય છે અને લગભગ 20% જે બનાવો છે એ સોશિયલ મીડિયાને લગતા, હેરાનગતિને લગતા, પરેશાની, હેકિંગ આ પ્રકારના બનાવો બનતા હોય છે। તો આ બનાવોને રોકવા માટે અને એમાં ટેકનિકલ સપોર્ટ કરવા માટે આપણે ત્યાં 1930 એક હેલ્પલાઇન છે। આ હેલ્પલાઇન 24 કલાક ચાલુ છે અને આ હેલ્પલાઇન મારફતે આપને બંને પ્રકારના પ્રશ્નો માનો કે હેરાનગતિના પ્રશ્નો હોય તો પણ અને ફાઇનાન્શિયલ લોસ થયો હોય, પૈસા ગયા હોય તો તાત્કાલિક એને રોકવા માટે આપ કોલ કરી શકો છો। અમારે ત્યાં 24 કલાક આની કામગીરી કરવામાં આવે છે। પોર્ટલ ઉપર બેન્કો પણ આમાં 24 કલાક હાજર હોય છે। જે ફરિયાદી ફરિયાદ નોંધાવે છે એ તાત્કાલિક બેંકને મોકલવામાં આવે છે અને બેંક તરત એની અંદર જવાબ આપતી હોય છે। ધોરણ 10 અને ધોરણ 12 માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા યોજાશે। આગામી 24 જૂનથી 6 જુલાઈ સુધી પરીક્ષા